50મી રથયાત્રાનો પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે અને જે તમામ રથ છે તે નિજ મંદિરની બહાર આવી ચૂક્યા છે। હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર આપણી સાથે છે। સર, તમામ રથ બહાર આવી ચૂક્યા છે અને આપે હાલ જ જે ટ્રક છે તેનું પ્રસ્થાન કરાવ્યું છે। કેવા પ્રકારનું આયોજન પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે? અત્યારે માનની ગૃહમંત્રી ભારત સરકાર તરફથી જ્યારે મંગળા આરતી થઈ પછી માનનીય મુખ્યમંત્રી તરફથી જો એ પાયંદ વિધિ કે રથ બહાર લઈ આવે જો એ મંદિરના પ્રાંગણ સે બહાર ગજરાજ પ્રસ્થાન કરી ગયા છે જો એ અને એના પછી જો ટ્રકોને બી સ્ટાર્ટ થઈ ગયા છે, ટ્રકોને બી અહીંયાથી રવાના કરવામાં આવેલા છે। ખૂબ લોકોમાં ઉત્સાહ છે, એક જુસ્સો બી છે, ભગવાનના દર્શન લોકો કરી રહ્યા છે। પોલીસમાં બી એનર્જી પૂરી છે જો એ ઘણા દિવસોનો જો મહેનતના આજ મેઇન અમારા મુખ્ય દિવસ છે જો એ ત્યારે અમારા જેટલા બી ફોર્સ છે આ તો પૂરા ડિપ્લોયડ છે। અમે ટેકનોલોજીનો બી એટલા જ ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમારા લોકોના સહકારથી આ શક્ય છે કે આજ પૂરો પ્રસંગ સારી રીતે કરી શકીએ। લોકો સે આજ વિનંતી છે કે આપણા વડીલોનું ધ્યાન રાખજો, નાના બાળકોનું ધ્યાન રાખજો અને પૂરા અમારા ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા કન્ટિન્યુઅસ એના ફીડ अपने पास આવી રહ્યા છે। પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે જો એ અને ભગવાનની કૃપા રહેશે તો શામ તક ખૂબ સારી રીતે આપણા બંદોબસ્ત પૂર્ણ થશે। છેલ્લા ઘણા દિવસોથી પોલીસે ખૂબ જ અલગ અલગ જે રથયાત્રાના જે રૂટ હતા ત્યાં પેટ્રોલિંગ કર્યું। આજનો દિવસ પોલીસ માટે પણ કેટલો મહત્વનો? પિછલે ઘણા દિવસોથી અમદાવાદ શહેર પોલીસ જો એ લોકોમાં વિશ્વાસ જાળવવા અને વિશ્વાસ કેળવવા માટે ખૂબ જ મહેનત કરી। નંબર ઓફ સેંકડો હજારોની સંખ્યામાં કાર્યક્રમો નાના મોટા મોહલ્લા સમિતિ મિટિંગ હોય, ધાર્મિક ગુરુઓની મિટિંગ બધા કરી જોઈએ જેથી લોકોમાં એટલા વિશ્વાસ રહે કે એની પોલીસ એના માટે સુરક્ષા માટે છે। સાથોસાથ અમે વિશ્વાસ રહે કે અમારી પ્રજા જો અમારે સાથે છે જો અને સંપીને રહી છે। તો એના જ આજ અમારા એક કસોટી બી છે જો અને મને વિશ્વાસ છે કસોટીમાં અમે લોકો અમદાવાદના લોકો એકદમ સાચા અર્થમાં જો ખરા ઉતરશે જો અને બાકી તો ભગવાનની કૃપા છે ખૂબ સરસ રીતે પૂરા બંદોબસ્ત પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે। મહત્વનું છે કે જે પ્રકારે 149મી આ રથયાત્રા છે, રથયાત્રામાં પોલીસનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે કારણ કે પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવતો હોય છે ને પોલીસ બંદોબસ્ત હોય, તમામ જે ટેકનોલોજી છે તેનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ।